ब्रह्मानंदं परम सुखदं केवल ज्ञान मूर्तिम द्वंद्वादितं गगन सदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदिशाक्षीभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुत्वं नमामि। भावातीतं त्रिगुणरहितं सद्गुरुत्वं नमामि। जय 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 गुरुदेव महादेव शुभकारी, गुरु महादेव शुभकारी। गुरुमूर्ति निहाळे, गुरुमूर्ति निहाळे, शांति तपधारी। जय देव गुरुदेव। धन्य दिवस रूढो याज सद्गुरु श्याम डिठा, मारा सद्गुरु श्याम डिठा। पाप कर्म थया परले, पाप कर्म थया परले, आनंद मन मीठा। जय देव गुरुदेव। कोटिक सूर्य समान तेजस्वी मूर्ति, गुरु तेजस्वी मूर्ति। चंद्र समान लहरी, चंद्र समान लहरी, वाणी मधुर मीठी। जय देव गुरुदेव। स्वांति नक्षत्र रीत यमरत जलवृष्टि, गुरु यमरत जलवृष्टि। अखंड तारा बरसे, अखंड तारा बरसे, सदा यमी दृष्टि। जय देव गुरुदेव। कृपा करीने कृपाळु सद्गुरु बहुनामी, मारा सद्गुरु बहुनामी। संत लाभो कहेवाला, संत लाभो कहेवाला, आपे अंतरयामी। जय देव गुरुदेव। अखंडानंदनी करू आरती, अखंडानंदनी करू आरती। त्रिगुणातीत मुरारी वाला, त्रिगुणातीत मुरारी वाला। अखंडानंदनी करू आरती। प्रेम धरी पाटे पधरावो, प्रेम धरी पाटे पधरावो। वारणा लो वारी वारी वाला, वारणा लो वारी वारी वाला। अखंडानंदनी करू आरती। स्थूल देहनी थाळी बनावो, स्थूल देहनी थाळी बनावो। कर्म कपूर पर जारी वाला, कर्म कपूर पर जारी वाला। अखंडानंदनी करू आरती।
જ્યોતિ આત્મ ઝળકે, અખંડ જ્યોતિ આત્મ ઝળકે, પ્રેમ જળની જારી વાલા, પ્રેમ જળની જારી વાલા, અખંડાનંદની કરું આરતી. ઝાંઝ પખાજ વિના જંતર વાગે, ઝાંઝ પખાજ વિના જંતર વાગે, મૃગંધ વાગે ભેરી બેરી વાલા, મૃદંગ વાગે ભેરી બેરી વાલા, અખંડાનંદની કરું આરતી. શંખ નગારા નોબત વાગે, શંખ નગારા નોબત વાગે, ઝાલરી શરણાઈ સારી વાલા, ઝાલરી શરણાઈ સારી વાલા, અખંડાનંદની કરું આરતી. આરતી એ કોણ નરસિંધ્યા, આરતી એ કોણ નરસિંધ્યા, કહો તે કોણ અધિકારી વાલા, કહો તે કોણ અધિકારી વાલા, અખંડાનંદની કરું આરતી. લાભુ હર જીવન પૂંજલ પીરા, લાભુ હર જીવન પૂંજલ પીરા, યુગમ સાહેબ અવતારી વાલા, યુગમ સાહેબ અવતારી વાલા, અખંડાનંદની કરું આરતી. દાસ પોપટને લાભુદેવ મળ્યા, દાસ પોપટને લાભુદેવ મળ્યા, ભવ સાગરથી યુગારી વાલા, ભવ સાગરથી યુગારી વાલા, અખંડાનંદની કરું આરતી. અલખ નિરંજનની કરું આરતી, અલખ નિરંજનની કરું આરતી. આદ્ય પુરુષની સેવા વાલા, આદ્ય પુરુષની સેવા વાલા, અલખ નિરંજનની કરું આરતી. પૂરણ પુરુષ મારે મંદિરે પધારો, પુરાણ પુરુષ મારે મંદિરે પધારો, સંતોને દર્શન દેવા વાલા, સંતોને દર્શન દેવા વાલા, અલખ નિરંજનની કરું આરતી. અખંડ્ય નામી નામ તમારો, અખંડ્ય નામી નામ તમારો, મુનિવર કરતા સેવા વાલા, મુનિવર કરતા સેવા વાલા, અલખ નિરંજનની કરું આરતી. અવિનાશી ગુરુ આપ કહાવો, અવિનાશી ગુરુ આપ કહાવો, સબ દેવન કા દેવા વાલા, સબ દેવન કા દેવા વાલા, અલખ નિરંજનની કરું આરતી. નિરાધાર નિર્ગુણ સ્વરૂપી, નિરાધાર નિર્ગુણ સ્વરૂપી, ઈચ્છો અવિચળ પદ લેવા વાલા, ઈચ્છો અવિચળ પદ લેવા વાલા, અલખ નિરંજનની કરું આરતી. પરાપાર પૂર્ણાનંદ પોતે, પરાપાર પૂર્ણાનંદ પોતે, જ્યોતિ સ્વરૂપી જેવા વાલા, જ્યોતિ સ્વરૂપી જેવા વાલા, અલખ નિરંજનની કરું આરતી. અમાર્ય જીતા આસન બેઠા, અમાર્ય જીતા આસન બેઠા, છે
સેવકને ચરણે લેવા, વાલા સેવકને ચરણે લેવા, અલખ નિરંજનની કરું આરતી. દાસ પર્વત નિત્ય કરે આરતી, દાસ પર્વત નિત્ય કરે આરતી. ગુરુ ચરણની સેવા, વાલા ગુરુ ચરણની સેવા, વાલા અલખ નિરંજનની કરું આરતી. અલખ નિરંજનની કરું આરતી, અલખ નિરંજનની કરું આરતી. આદ્ય પુરુષની સેવા, વાલા આદ્ય પુરુષની સેવા, વાલા અલખ નિરંજનની કરું આરતી. સદગુરુદેવની જય, પરબત સાહેબની જય, વિમળા માતની જય, પોપટરામ બાપાની જય, દુધેશ્વર માતની જય, લાવેશ્વર નાથની જય, હીરા માતની જય, ઉગમેશ્વર નાથની જય, સોનલ માતની જય, હીરસાગર ભગવાનની જય, સનાતન ધર્મની જય, સતગુરુદેવની જય. બોલો સતગુરુદેવની પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની જય. આજે સદગુરુ શ્યામ પોપટરામ બાપા અમને મળ્યા, એના શરણમાં વાસ થયો, એને 52 વર્ષ થાય છે. એટલે આ બાબો ગુરુ શરણમાં 52 વર્ષનો થયો. તો 52 વર્ષની અંદર કેટલાય ચડાણ ઉતાર આવ્યા. પરિસ્થિતિ પ્રમાણે ઘણું જ ભોગવવાનું વારું આવ્યું. 1974ની સાલ છે, સંવંત 2030 છે. ત્યારે લગભગ સુરતની અંદર હીરાનો ધંધો સંપૂર્ણ બંધ થઈ ગયેલો, અને કોઈ પણ ટિકિટના ભાડા હોય કે ન હોય માંડ માંડ કરીને પહોંચ્યા. 1.5 મહિનો ધંધો બંધ રહેલો. એ વખતે અમે પણ દેશમાં ગયા, અને ત્યાં પણ પરિસ્થિતિ દુષ્કાળની પ્રવર્તતી હતી. તો એ વખતે બાપાની સાથે સવારમાંથી જઈ વાડીએ, બાપાની વાડીએ, સાંજ સુધી વાડીએ રહેવાનું. એકાદ આધ્યાત્મિક પુસ્તક હોય હું વાંચું અને બાપા સમજાવતા જાય. આ પુસ્તક છે, બાપા એમ કહેતા કે એની અંદર ભગવાન નથી, પણ પુસ્તક કાયદાના લો રિપોર્ટ્સ છે. એટલે કે એમાં જે લખ્યું છે સૂચન, એ પ્રમાણે આપણે ચાલવાનું છે. પ્રથમ સૂચનની અંદર મનુષ્ય અવતાર મળ્યો છે તો માણસના જેવું જીવન બનાવવું. આપણે કંઈ એવું જીવન જ છે નહીં. બાપા એમ કહેતા જૂજ મનુષ્યમાં, જૂજ એટલે થોડાક જ મનુષ્યોમાં માણસનું જીવન માણસના જેવું જીવન હોય છે વર્તમાન. ક્યારે એવું જીવન કહેવાય કે આપણા થકી જીવ પ્રાણી માત્ર નહીં, મનુષ્યને પણ કોઈ પ્રકારનું ક્યારેય દુઃખ ન થવું જોઈએ. ઉપરાંત 24 કલાક આપણા મનોપ્રદેશમાં
એક ધારી વિચારધારા ચાલે છે. આ વિચારધારાની અંદર આપણા મનનો પ્રવાહ સત્સંગી હોય તો સત્સંગમાં વાળવો, સત્સંગની અંદર રાખવો, તો ધ્યાન અવસ્થામાં સતનો સંગ થાય. દિવસે ગમે એવું હલફેલ જીવન છે, કુટેવો હશે, તો સત્યનો સંગ કરવા બે ઘડી ધ્યાનમાં બેસ્યું, મન ઠેકડો મારીને વયું જાય. એટલે પહેલી વસ્તુ માણસના જેવું જીવન બનાવવું. ત્યાર પછી આપણે ગુરુના બાળક છીએ, ભક્તિ કરવામાં કેવા કેવા સંસ્કાર હોવા જોઈએ એનો વિચાર કરો. કેવા સંસ્કાર હોવા જોઈએ? અગાઉ આપણે જોઈએ તો સંત પ્રણાલિકામાં દેવી દેવતાઓમાં, અવતારી પુરુષોમાં, ઋષિ મુનિઓમાં ભક્તિની અંદર કેવા સંસ્કારો હતા. કેટલું સહન કરીને, તનતોડ મહેનત કરીને, ગુરુ વચન પ્રાપ્ત થયા પછી પણ જે ક્રિયા કરવી પડે એ ક્રિયા મહાપુરુષોએ કરી. ક્યાંય પાછું વાળું ન જોયું તો છેલ્લે એની ફલશ્રુતિ રૂપે સમાજ સુરતાનું એક ઘર થયું. તો બાપા એમ કહે કે ખરેખર વર્તમાન આપણું જેટલા મહાપુરુષો થયા એનું જેટલું વર્તમાન હતું એ આપણામાં આવી જવું જોઈએ. નિજ વાત ગોપીચંદ ભરતરીએ કીધું કે કરોડ ક્રિયા કઠણ મારક, અજરા કેમ જરે. કરોડ ક્રિયા, બધી પ્રકારનું વર્તમાન રેણી કેણી આપણામાં હોવી જોઈએ. કરોડ ક્રિયા અને માર્ગ આ કઠણ છે. કઠણ કેટલો છે? એક તો બે રીતે છે, જગતના અપવાદો સહન કરવા, ટળી ગયા, બગડી ગયા, નિંદા ટીકા બધું સહન કરવું એક રીતે છે. બીજી રીતે એ કદાચ સહન કરી જાય તો આપણી અંદર મનના જે સંકલ્પ વિકલ્પો ગતિ છે એક ધારી વિષયો તરફ એને પાછી વાળવી. આ કઠણ માર્ગ છે. કરોડ ક્રિયા કઠણ માર્ગ, અને એમાં જો પાર નીકળી જાય તો અજરા કેમ જરે. નામ વચન છે, અજર રસ છે, એકદમ જરતો નથી. જરતો ન હોય એનું પ્રમાણ જોવું તો સદગુરુને મૂકીને બીજે સદગુરુમાં વહી જાય કે બીજે ઠેકડા મારે, એને રસ જીર્યો નથી, રસ ઠેરાણો નથી. જરતો હોય તો કેવું છે શુક્રાચાર્ય, એના જીવનમાં કે એણે સુરાપાન એટલે દારૂ પીવાનું ચાલુ કર્યું. એ તો મહાપુરુષ હતા એટલે એની પાછળ કોઈ અલૌકિક કારણ હોય. એના કેટલાય શિષ્યો એણે ઠપ કરવા માંડ્યા, અને બીજા ઋષિ મુનિઓએ ફરિયાદ કરી કે તમે તો બ્રહ્મનિષ્ઠ છો, તમે ક્ષોત્રી છો, તમે ગમે તે કરો, તમને કર્મનું લેપન છે પણ નથી, પણ તમારી પાછળ આ સમાજ વાય છે એની અધોગતિ થાય. શુક્રાચાર્ય કે જોયું જાય છે. ગુરુ પૂનમ આવી, 2 ટીપણા દારૂના બનાવ્યા, બધાને આમંત્રિત કર્યા, અને એક ટીપણું ધગધગતા સિંહાનું બનાવ્યું. શુક્રાચાર્ય કે આજે પવિત્ર દિવસ છે, ગુરુ પૂજનનો દિવસ છે, તમે બધા આવ્યા એટલે મને ખૂબ હરખ થયો છે. આજે આપણે આનંદ જ કરવાનો છે, અને હું આ પીવું છું, તમારે પીવાનો. તો મીંડા બધા ઠપ કરવા. પછી શુક્રાચાર્ય કે હવે આપણે આનાથી ઊંચો રસ છે. સિંહ ઓગાળીને પ્રવાહી બનાવ્યું હતું. સિંહ પ્રવાહી ક્યારે બને? 600 ડિગ્રી તાપ થાય ત્યારે બને. એ ફળતું હતું કે હું પીવું છું, એ તો પી ગયા. બધો પીવો બધો તમે, એ થોડું પીવાય. એટલે જ્યાં ઊભા રહી ગયા તો કે હું કહું એમ કરો, હું કરું એમ નહીં કરો. એમ બાપા કહેતા કે ઉપદેશની અંદર સદગુરુ કે એટલું જ કરવાનું, એ કરે એની કોઈ નકલ ન કરાય. નકલ કરે તો એનામાં અકલ ન હોય. એટલે ધીમે ધીમે બાપા વર્તમાનમાં લઈ ગયા, અને વર્તમાન એટલે બીજી દ્રષ્ટિએ કે તો હાજર કાળ. વર્તમાન કાળ એટલે ચાલુ કાળ. આપણા દરેકની અંદર
એક અલૌકિક વર્તમાન કાળ આલે છે આપણો શ્વાસ ને ઉશ્વાસ. વર્તમાન એટલે અત્યારે ચાલે છે, એમાં મન રાખો તો આપણે વર્તમાન કાળમાં છીએ. શ્વાસ ઉશ્વાસમાં મન રાખો તો ભૂતકાળ ભૂહાઈ જાય, કર્મ મટી જાય અને ભવિષ્ય સુધરી જાય. પણ જો આપણે વર્તમાન કાળમાં રહી તો વર્તમાન કાળમાં લગભગ ઓછું રહેવાય છે. એટલે બાપા કહે ઉપદેશ પછી વર્તમાન કાળની અંદર રહેવું અને ભક્તિને શોભે એવા શીલ ગુણ સંસ્કાર અંતરમાં ધારણ કરવા અને આમાં ધીમે 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 ટોશે જવાનું છે. ટોશે ગયા પછી એકવાર પાછું ઉતરવાનું છે. એવી રીતે અંતરદ્રષ્ટિની અંદર પણ જે માર્ગ અઘરો અને અટપટો છે. તો મેં સવાલ કર્યો કે બાપા તો એનું શું? બાપા કે સદગુરુમાં વિશ્વાસ હોય એ સિવાય ક્યાંય દેવી દેવતા કર્મકાંડ કે અવતારી પુરુષોમાં મન ન જાય. એટલો સદગુરુમાં વિશ્વાસ હોય તો એ સાથે રહે છે. વિશ્વાસ ન હોય તો આપણે જવાનું છે. આપણે એકલા જાય તો કદાચ માર્ગમાં ભૂલા પડી ન પણ જઈ શકીએ, પણ સદગુરુ સાથે હોય તો ભૌમિયા એને ભૂમિકા જોયેલી છે. એટલે તોળી રાણી કે ભૌમિયા લેજો સંગાત જાડેજા, ભૌમિયા લેજો સંગાત. જેણે આ ભૂમિકા જોઈ હોય એને સાથે લેજો. તો આ ભૂમિકા ફક્ત આપણા સદગુરુ સંતો મહાપુરુષે જોઈ હોય એને સાથે લ્યો. બીજા બધા દેવી દેવતા થઈ ગયેલા મહાપુરુષો આપને ટેકો દેવા થઈ ગયા, એમાં ના નહીં. પણ એકે તમારી સાથે આવનાર નથી, સદગુરુ સિવાય ન આવે. અને સદગુરુ સિવાય બીજે ક્યાંય જાય તો પણ આપણા જિલ્લાનો કલેક્ટર હોય ને આપણે કામ કરવું હોય તો આપણા જિલ્લાના કલેક્ટરનો સાઇન થાય, સિક્કો પડે તો કામ થાય. બીજા જિલ્લાના કલેક્ટર લેવા જાવ તો ન કામ થાય. મુખ્યમંત્રીને લાવો તોય કામ ન થાય, સિક્કો તો કલેક્ટરનો જ હોય. એમ એક જ ગુરુ, એક જ આત્મા, એક નામ નિશાની, આવી એક ટેક જેણે ગ્રહણ કરી એને સત્ય ભક્તિ સમજાણી મારા હરિજનો. એમ કરતાં કરતાં બાપા કે મારે તમને બોધ આપવો છે. કીધું એમાં અમને ખબર ન પડે, ખબર પાડવાની નથી, પણ ફક્ત જે વસ્તુ આપો એમાં જે કહું એમાં પાક્કો વિશ્વાસ રાખવાનો, અટલ શ્રદ્ધા. અટલ એટલે કોઈ દી ટળે નહીં. જગત ગમે એમ બોલે અને શ્રદ્ધા ટળી જાય આપણી અને આપણું જીવન હેલ્પફુલ થઈ જાય તો શ્રદ્ધા નથી. અટલ વિશ્વાસ, ટળે ને એવો વિશ્વાસ અને એક ધારો પ્રેમ, કોઈ દી એમાં ભાવમાં ફેરફાર નહીં. ધીરા ભગત કે એક સરદારને 12 પટાવત, એક નીચે 30-30, એક ધણિયાની જુગતે 720, એવા 100 સરદારે ગઢ ઘેર્યો છે અને જીતીને પાર પડવું છે. ખબરદાર મનસુબાજી કે ખાંડાની ધારે લડવું છે. એક સરદારના 12 પટાવત, એક વર્ષના 12 મહિના, એક નીચે 30-30, એક મહિનાના 30 દિવસ ને 30 રાત્રિ, એટલે એક વર્ષના જુગતે કરીને ગણતરી કરતો 720 થાય. આવું 100 વર્ષનું સરેરાશ આયુષ્યની અંદર સદગુરુ મળ્યા પછી એના શરણમાં એક દિવસ વ્રતિ ભંગ નહીં, પગલું પાછું નહીં, કાંઈ કહેવા પાણું નહીં. આવું જીવન હશે તો ખરેખર આપણું પહેલાં આપણું દિવ્ય જીવન થાય. અને આપણે તળેટીમાં જેમ જબરજસ્ત વડલો હોય એની સાયામાં કેટલાય આરામ કરી શકે, કેટલાયને સાયણી મળે. એમ આ વડલો એટલે વડો ધર્મ સત્યનામ વચન છે. એ બરોબર જો તમારા હૃદયમાં પાંગરે તો તમારી સત્રસાયામાં કેટલાયનો ઉદ્ધાર થાય છે. એમ કરીને બાપાએ બોધ આપ્યો કે જે ઉપદેશ લઈને સંતના સંત, દેવના દેવ, પીરના પીર, અવતારી પુરુષો થતા આવે છે, યા નામ વચન છે. અને નામ વચન એ જ ધર્મ છે, એ જ આત્મા છે, એ જ ભગવાન છે, એ જ સર્વોપરી શક્તિ છે, એ જ સૂક્ષ્મના છે, એ ગુરુ તત્વ છે. તો સર્વોપરી નામ છે, એ સિવાય ક્યાંય મન નહીં રાખવાનું. આનું નામ અટલ વિશ્વાસ છે. અને ત્યારે દિવસ હતો, આજનો દિવસ એ અને 52 વર્ષ થયા. અને ઉપદેશ આપતી વખતે સ્ફુરણ એવું થયું કે સદગુરુ મળ્યા અમને જ્ઞાની. જ્ઞાન એટલે આત્મજ્ઞાની. બાપાના દિવ્ય જીવનની અંદર ઘણી વાણી કીધી છે, સંતોની ઘણી વાણી છે, પણ બાપાએ જે વાણી કીધી ટોચની ઊંચામાં ઊંચી વાણીની લેવલ આવેલું જાય. એમાંથી એકાદ વાણી જો સમજાઈ જાય તો પણ બેડો પાર થઈ જાય.
અને સાચું જ્ઞાન કયું છે? આત્માની ઓળખાણ એ સાચું જ્ઞાન છે. આ બીજું વેદશાસ્ત્ર પુરાણ આખું ભાગવત મોટે હોય, આખી રામાયણ મોટે હોય, આખું મહાભારત મોટે હોય, એવા ગણપાઠી કેટલાય હોય છે. છતાં એ માહિતી જ્ઞાન છે. સાચું જ્ઞાન તો તમે તમારા આત્માને ઓળખો, એ સાચું જ્ઞાન છે. તો એવા આત્માની ઓળખાણવાળા સદગુરુ મળ્યા જ્ઞાની. તેણે કેવું જ્ઞાન આપ્યું કે આપણા મનને અંતરમાં લઈ જવાનું બનાવ્યા અંતર ધ્યાની. મોટામાં મોટું આપણે માટે મુશ્કેલી કઈ છે કે આપણું મન સવારમાં ઉઠી રાતે સૂઈ ત્યાં સુધીમાં સૌએ પોતપોતાનો વિચાર કરવો કે આપણું મન અંતરમાં કેટલી વાર રહે છે. માંડ 50 શ્વાસ ભરી શકે, બાકી ઠેકડો મારીને જગતમાં ગમે ત્યાં વહી જાય છે. એ મનને અંતરમાં લાવવું, આનું નામ કૃષ્ણ ભગવાને ગીતામાં મહાયોગ કીધો, મોટામાં મોટો યોગ છે. તો બનાવ્યા અંતર ધ્યાની. અંતરમાં લાવવા અથાગ પ્રયત્ન એને કરવો પડ્યો હોય છે. એની સાથે આપણો પણ પ્રબળ પુરુષાર્થ હોય તો અંતર્મુક્ત થાય છે. આને માટે સંવત 2030 ફાગણ સુદ પૂનમને દિન, આજનો દિવસ, અને એના ચરણની સારણાથી લોહ લગનથી વેદ અંતરનો પામી, અંતરનો ભેદ મળે છે. અને હરદમ હોળી પ્રગટી દિલ ભીતર, દિલમાં હરદમ હોળી. હર એટલે એક દમ એટલે શ્વાસ, એક શ્વાસની અંદર શબ્દની બ્રહ્મગ્નિ હોળી પ્રગટી રહી છે. એ અંતરમાં પ્રગટે, હરદમ હોળી પ્રગટી દિલ ભીતર. આ હોળી પ્રગટે તો આપણા કરોડો જન્મના કરેલા કર્મો એ બ્રહ્મગ્નિની હોળીમાં પ્રજ્વલિત થઈને સાફ થઈ જાય છે. પણ આ ક્યારે કે સંશય સર્વે મટી જાય અને ખરેખર આપણું દિવ્ય જીવન વર્તમાનવાળું બને. આપણે પહેલાં કીધું એમ, ભક્તિ ધર્મને શોભે એવું વર્તમાન. સંશય સર્વે ટળી ગયા અને આપણી સુરતા સંશય ટળે એટલે ધીમે ધીમે શબ્દ તરફ વળે છે. ત્યારે ભય ભ્રમણાને છેદીને કાપી કર્મની કડી. મનુષ્ય જન્મની અંદર આપણે ગોથા ખાઈએ, 84માં જાય, કેટલો ભોગવટો આવે, બધાનું મૂળ કાવવાનું કારણ આપણા કર્મ હોય છે. ક્યારેક મનુષ્ય વિચાર કરે કે આ જિંદગીમાં મેં કોઈ દિવસ નબળા કર્મ કર્યા નથી, છતાં એટલું બધું ભોગવવાનું, દરિદ્રતા, રોગ દોગ, સમાજમાં તિરસ્કાર, કેટલું ભોગવવાનું આવે. ત્યારે એ ખરેખર આગલા જન્મના કર્મ હોય છે. હજારો ને લાખો જન્મના કર્મ આપણા અંતઃકરણમાં, એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકારની અંદર જમા થયેલા હોય છે. એ ગમે ત્યારે પ્રજ્વલિત થઈને આપણને હેરાન પરેશાન કરે છે. પણ એકવાર આપણી સુરતા શબ્દમાં વિરામ પામે એટલે કપાઈ જાય કર્મની કડી. કર્મનો ભોગવટો રહેતો નથી અને કર્મ આગળ ચાલતા નથી. જેમ એન્જિન હોય રેલગાડીનું અને પાછળ ઘણા ડબ્બા હોય, પણ પહેલો ડબ્બો હોય ત્યાં એક આમ આકડીઓ હોય. રેલગાડીના એન્જિનના આકડિયા સાથે આ પહેલા ડબ્બાનો આકડીઓ જોડેલો અને બીજાનો, એવી રીતે બધી આખી લાઈન હોય. પણ એકવાર એ આકડીઓ છોડી નાખો એટલે એન્જિન ચાલે છે, પાછલા ડબ્બા ઉભા રહી જાય છે. એવો જ આપણા અંતરનો ઘાટ છે. કર્મ માત્ર થતાં ઉભા રહી જાય. એકવાર ગુરુ વચનમાં સુરતા વિરામ પામે ત્યારે, અને વિરામ પામી એટલે સુરતા ક્યાં ગઈ? ત્રીજા કારણ દેહમાં. ત્યાં કોઈ કર્મ ટકતું નથી, આવી શકતું નથી. એટલે આપણા મનને ધીમે ધીમે દેહમાંથી ઉઠાવો. દેહ મારો નથી, હું દેહ નથી. પછી અંતઃકરણમાંથી, મન બુદ્ધિ ચિત્ત અહંકાર એવું પણ નથી, એ મારું રૂપ નથી. બેયમાંથી ઉઠાવો અને ત્રીજા કારણ દેહમાં લઈ જાઓ એટલે તરત જ કર્મ પાછળ રહી ગયા, ભોગવટો નથી રહેતો. એટલે કાપી કર્મની કડી. અને આ યોગ ઘણી વખત અનંત જન્મનો પણ હોય છે. અને ઘણી વખત પહેલે અવતારે યોગ મળ્યો હોય, પહેલે અવતારે ઉપદેશ નામ મળ્યો હોય તો ખાલી આપણા હૃદયમાં પ્રેમ જ પ્રગટે છે.
અંતર ધ્યાનની ગતિમાં આપણે બહુ આગળ વધી શકતા નથી. અને જો ઘણા જન્મની કમાઈ હોય તો ઉપદેશ મળતા તરત જ એક ધારો નાચ ચાલુ થઈ જાય. અંતરમાં શુદ્ધ અદ્વૈત પ્રેમ પ્રગટે. એવો પ્રેમ પ્રગટે કે આપણે કામ, ક્રોધ, મોહ, લોભ બધાય લપાઈ સુપાઈને રાળ બની જાય. પાણી છે, જમાવો તો બરફ થાય અને બરફ ઓગળે તો પાણી થાય. એવી જ આપણા મનની ગતિ છે. જમાવટ થઈ જાય તો મન છે આત્મ સ્વરૂપે છે અને પાછું મન સ્વરૂપે આવી જાય. તો એવી રીતે આ સંબંધ સદગુરુ શરણમાં જન્મો જન્મનો હોય છે. તો જ આપણને શુદ્ધ અદ્વૈત પ્રેમ પ્રગટે. જે વિશ્વાસ, શ્રદ્ધા, ભાવ, પ્રેમ આપણને માતા પિતા, કુટુંબ, સમાજ, હગાવાલા પ્રત્યે ન હોય એટલો કુદરતી અંતરનો પ્રેમ સદગુરુમાં પ્રગટે. એટલે આપણે માનવું આપણી ઘણા જન્મની કમાઈ છે. એટલે જન્મ જન્મનો વાલો સંગાથી કોણ? સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા. જન્મો જન્મ એક જ સાથે રહે છે. અત્યારે કદાચ આપણે જીવતા હોય, કેટલાય આપણે ભાઈબંધ, દોસ્તારો, સાથીદારો, સગા વાલા, કુટુંબ, સમાજ હોય, પણ આંખ વિસાય એટલે બધાય સંબંધ તૂટી જાય. એકેય સંબંધ નથી રહેતો. એક રહે છે સદગુરુ અને બીજો સંબંધ ગત ગંગાનો રહે છે. બાકી આ જન્મે જે સગાવાલા કુટુંબ સમાજ છે એ બીજા જન્મે નથી રહેતા. તો જન્મો જન્મનો સંગાત એક સદગુરુ પરિબ્રહ્મ પરમાત્માનો છે. એટલા માટે એના શરણમાં આપણો પ્રેમ ભાવ રાખો, સર્વોપરી સ્વરૂપ એને માનો. જગતમાં ભલે બધા સાથે હળી મળી પ્રેમ ભાવ સહકારથી રહ્યોમાં કોઈ નાની, પણ જેટલો સમર્પણ ભાવ છે એ સદગુરુ શરણમાં મૂકી દો. તો જન્મ જન્મનો એ વાલો સંગાથી આપણી સાથે જન્મો જન્મ સાથે રહે. અને કાંઈ ફેરફાર થાય તો એ આપણી ગાડીને પાછી લાઈન પર રાખશે. જન્મ જન્મનો વાલો સંગાથી પ્રીતમ પ્રાણ આધાર. પ્રીતમ એટલે પ્રિય, એટલે અતિ વાલો, ઉત્તમ, સર્વોપરી. પ્રીતમ પ્રાણ આધાર, અમારા પ્રાણનો આધાર. સદગુરુ આપણા પ્રાણનો આધાર છે. તમે વાંધો ઉઠાવો કેવી રીતે? તો જન્મ થાય ત્યારે અહંકાર ગુરુ તત્વ છે એ સોમમાં મળે, બેનું મિલન થાય, તઈ દેહ સજીવન થાય, આપણો હાથ પગ હલે. તો ત્યારથી ગુરુમાં અંતરમાં પ્રવેશી ગયા છે. આખી જિંદગી સાથે રહેશે. અહીંથી નીકળ્યા પછી બીજા જન્મે, ત્રીજા જન્મે, ચોથે જન્મે જન્મો જન્મ સાથે રહેશે. જન્મ જન્મનો વાલો સંગાથી પ્રીતમ પ્રાણ આધારા. મારા પ્રાણના આધાર એ છે. અવતારે અવતારે અનેકને ઉગાર્યા. એક મનુષ્ય અવતાર, એમાં એકવાર જો શબ્દ શ્રોતાનું એક ઘર થઈ જાય તો એ કદાચ બારવટે સડે તો પણ પાપ કર્મ નથી. પણ પછી મહાપુરુષો શું કરે છે? ભજન છે એ બીજાને આપીને ભજનને આધ્યાત્મિક માર્ગે વાળે છે. એટલે અવતારે અવતારે અનેકને ઉગાર્યા. કેવી રીતે બતાવી? સત શબ્દની શાન. ગુરુ વચન બતાવીને અનેકને ઉગાર્યા. તો આપણને બતાવ્યું છે આપણો ઉગારો ગુરુ વચનમાં છે. ફરીવાર આપણને ગુરુ વચન બતાવ્યું છે અને એનો ઉગારો, આપણો ઉગારો ગુરુ વચનમાં છે. હવે વચન છોડીને દેવી દેવતા કર્મકાંડમાં જાઓ એટલે ધક્કો છે, ચોખ્ખી વાત. તો આ શબ્દો બાપાના છે. એવા ઘણા એવા શબ્દો છે. સદગુરુ મૂકીને બીજે ક્યાંય ગયા એટલે પછી જન્મો જન્મ મુંડાની વાંદરીની પેઠે ગમે અહીંયા રખડવાનો આવશે, બાપા કહેતા. તો જન્મ જન્મનો વાલો સંગાથી પ્રીતમ પ્રાણ આધારા. અવતારે અવતારે અનેકને ઉગાર્યા. બતાવી સત શબ્દની શાન. ગુરુ વચન આપીને એમાં એનો ઉગારો છે સર્વ કોઈનો. એ મળ્યું છે એમાં મન રાખો. બીજે બધીએ નોખું નોખું ઘડી કાયાને ઘડી કાયાને ઘડી કાયાને રાખશો તો બાવાના બેહ બગડશે. દાસ પરબતના સ્વામી સદગુરુ પોપટરામ અંતર્યામી ચરણ ચાહના લો લગનથી ભેદ અંતરનો પામી. અંતર્યામી, અંતર્યામી એટલે બે અર્થ છે. એક આપણા અંતરમાં પ્રાણમાં, યામી એટલે થડોથડ રહેલા છે. શબ્દ બ્રહ્મ વચન સ્વરૂપે સદગુરુ આપણા પ્રાણમાં થડોથડ રહેલા છે. અને બીજી રીતે આપણું જે કર્મ છે, આપણી રહેણી કેણી છે, જાહેર ગુપ્ત કે પ્રગટ, એ જાણવાવાળા છે. એટલે એ અંતર્યામી છે. જરૂર આવે ત્યારે કહે છે, બાકી એમને નહીં સલાવે રાખે છે. દાસ પર્વતના સ્વામી પોપટરામ સદગુરુ અંતર્યામી
ચરણ ચાહના એવા સદગુરુ મળ્યા તો એના શરણની ચાહના રાખો કાયમ માટે. ક્યારે ગુરુ મહારાજ મળે, ક્યારે દર્શન થાય, ક્યારે સત્સંગ સાંભળી, ક્યારે એની સેવાનો લાભ મળે, એ ચરણ ચાહના છે. લોહ લગ્ની એટલે ફળફળતો ઉકળતો પ્રેમ, અને એ સિવાય બીજે મન ન છોટે નામ લોહ લગ્ની. ચરણ ચાહના લોહ લગ્નથી ભેદ અંતરનો પામી. તો આ ઉપદેશથી અનંત અપાર મહાપુરુષો ત્યાં, અને દરેકની પાછળ એક એક ઇતિહાસ રહેલો છે. આજના દિવસે વીરપુરની અંદર ભોજા બાપા પ્રવેશ કર્યો. ફરતા ફરતા કોઈને પૂછ્યું કે અહીંયા બે ઘડી બેસાય, સત્સંગ ભજન એવું કાંઈ ખરું? જુવાનિયા કે આમ હાલ્યા જાઓ, એક જલો કરીને લુવાણો છે એની ઘેરે વ્યા હતા. જુવાનિયા શું કરતા હતા? નબીરા એટલે ગંજી પતે રમતા હતા ને કંઈક ઠપકારતા હતા. તો એ જે પારકે પૈસે કે બાપ કમાય ખાતા એ બધા નબીરા કહેવાય. ત્યાં જ કાંઈ કામ ના નહોતા એટલે મોકલા જલારામ બાપાની ઘરે. ત્યાં બેઠા ને વાતચીત ને સત્સંગ ધારા છૂટી ઓટોમેટિક ભોજા બાપાના હૃદયમાંથી કે મનુષ્ય અવતાર ક્ષણભંગુર છે, આનો ભરોસો કોઈને નથી. ન જાણ્યું જાનકી નાશે સવારે શું થવાનું છે. જાનકીનાથ એટલે રામચંદ્ર ભગવાન. રાતના 12 વાગ્યા લગી રાજ તિલકની તૈયારી હાલતી હતી, મેકઅપ થતો હતો. અને 12 વાગ્યા પછી ગરમ પવન આવ્યો એટલે કઈ વરદાન માગ્યા, રામને વનવાસ આવ્યો. સાંજે કાંઈ હતું ને સવારે કાંઈ થઈ ગયું. ક્યારે કેમ થઈ જાય કોને ખબર છે. મોટું ગામ હતું, લગ્ન હતા, એમાં ફુલેકું ફરતું હતું. ફુલેકું એટલે ઘોડા ઉપર જેના લગ્ન હોય બેઠો હોય અને ઘેરે ઘેર જાય, નાળિયેર આપે ને એ બધી થોડીક વિધિ કરીને હુપારીઓ આપે અને ઓલા બેન્ડવાજાવાળા વગાડ્યા જાય. એમાં એક મોટું ફળી આવ્યું. 3-4 વાગ્યાનો સમય થયો, મોટું ફળી આવ્યું. ન્યા ગયું ફુલેકું. ન્યા બહુ ઝાઝી વાર લાગી. ચા પાણી પીધા ને કંઈક નાસ્તા ને ગમે કર્યું હોય. અને તે ઓલા લંઘા એટલે બેન્ડવાજા વગાડવાવાળા છે ને એ બહાર બેઠા હતા. અંદર ન જાય, બહાર બેહે. બેઠા બેઠા શિયાળાની રાત હતી, ઠંડો ઠંડો પવન હતો, બધા ઊંઘી ગયા. ઊંઘ આવી ગઈ તો જુવાનિયા એ ફુલેકું ઘોડો બધું લઈને પાછા નીકળ્યા અને જોયું કે આવડા બધા સુઈ ગયા. એને શું વાંચ્યું કે આપણે નીકળી જાઓ. એ ઉતાર્યા અને આવડા જોવાનિયા નીકળી ગયા. નાવડાની એવી ઊંઘ આવી ખબર ન પડી ક્યારે આવી ગયા. પણ એ ફળીમાં એક ડોશીમાં મરી ગયા. એટલે બીજે જે પ્રસંગ હતો એટલે કે ડોશીમાં હબદન ઉપાડો કે ટાટલી બાટલી બાંધીને અને હબદન ઉપાડ્યા અને રોતા રોતા નીકળ્યા. તા ઓલા લંઘાવાળાને એમ થયું, વગાડવાવાળાને, કે ફુલેકું આવ્યું. અને એ મીડિયા વગાડવા એ બેસાર જોવાની ગયા ને ત્યાં ધબધબાટી બોલીને ટીપા. એ કે પણ શું છે કે વાંસ જો લે હાલે. ફુલેકામાંથી આવું કેમ થઈ ગયું, કઈ થઈ ગયું કે એમ આપણું ફુલેકું ફરે ને એવું કઈ થઈ જાય કાંઈ નક્કી નહીં. એ કરતાં ભજન વહેલું કરી લેવાનું. તો મનુષ્ય અવતાર ક્ષણભંગુર છે. ક્યારે દેહ છૂટી જાય, ક્યારે પડી જાય ને કોઈ નક્કી નહીં. એટલા માટે જેટલું બને એટલું બીજું બધું ગૌણ નાનું કામ માનીને આ મુખ્ય કામ ભજન કરવું એ કરી લેવાનું. એટલે મહાપુરુષો કે કાલ કરતા આજ કરી લે, આજ કરતા અબ પલમે પરલય હોય કે બહુરીને કરેગા કબ. પલમાં પરલય થઈ જવાનો. પરલય એટલે આપણે મરી ગયા એટલે પલ્લય થઈ ગયો. આપ મુવા એટલે પીછે ડૂબ ગઈ દુનિયાની. આપણે મર્યા એટલે આખી દુનિયા ડૂબી ગઈ આપણે માટે. ઘોર અંધારો. તો ભોજા બાપા એ સમજણ આપતા આપતા છેલ્લે કે આજે મને લહેર આવે છે, હું તને બ્રહ્મપદ પર ખાવું છું. બ્રહ્મ એટલે આત્મપદ તને અપાવું છું, એમાં તું ધ્યાન રાખજે. એમ કરીને વિધિ સહિત જે રીતે ઉપદેશ અપાય એ રીતે ભોજા બાપાએ જલારામ બાપાને ઉપદેશ આપ્યો. અને કે આમાં ભજનમાં ધ્યાન રાખજે. એમ કે જલારામ બાપા તો એક રૂમ હતી, એમાં સૂઈ ગયા. તા હોળી હતી, આગલે દિવસે વળતે દી એટલે જુવાની આવ્યા જલારામ બાપા કે આપણે હોળી પ્રગટાવવાની છે, લાકડા માગવા જવાના છે અને ગામડામાં પેલા જુવાનિયા ફરતા બધું અને તારે આવવાનું છે. પહેલાં તો જલારામે હા પાડી, પણ પછી એમ થયું ઘણું મારી ઘરે મારા ગુરુમાં જ બિરાજે છે, એને પૂછવું જોઈએ, પૂછ્યા વગર ન જવાય.
ગયા ભોજા બાપા કે મારા બાળ ગોઠિયાઓ મને હોળી માટે બોલાવે છે એની તૈયારી માટે. ભોજા બાપા કે જાતો હોય કાંઈ વાંધો નથી અને ન જાતો હોય વાંધો નથી, પણ મેં તને નામ આપ્યું, એ નામમાં તું થોડીક વાર અંતર્મુખ થા. તો ઓલી હોળી તો લાકડું છે, એમાં ઓઇલ છે, એમાં ઓક્સિજન છે, તાલકી જગશે, પછી ઠરી જવાની છે. પણ તું એકવાર અંતરની હોળીમાં ધ્યાન આપી દે. શબ્દ છે, બ્રહ્મ અગ્નિ છે, હોલિકા છે, એમાં તો ધ્યાન આપી દે તો એકધારી હોળી છે. આ કોઈ દી ઠરતી નથી. અને એ હોળીમાં ગમે એટલા કર્મ નાખો તો બળીને ભસ્મ થઈ જાય. આપણે હોળી જે પ્રગટાવે એમાં અમુક અમુક વસ્તુ નાખી કર્મ નાખવાની વિધિ છે. બધી વસ્તુ બળીને સાફ થઈ જાય. અને તઈ ભોજા બાપાએ કીધું કે મચાવે મચાવે જલારામ, અંતરમાં કોઈ હરદમ હોળી મચાવે? અંતરની અંદર હોળી મચાય? તાપવા જેવી, સમજવા જેવી, અનુભવવા જેવી અંતરની શબ્દની સ્મરણની હોળી છે. એ છે એ મચાવે કોઈ? કેવી રીતે મચાવી? એનું કેમ વિધિ છે? એ નાભી કમળથી સુરતા સલાવી કોઈ શબ્દમાં સુરતા મિલાવે? પતળેલ મનસે અને પાસેરો વાળે તો રોમે રોમે રંગ લાવે. જલારામ મચાવે મચાવે મચાવે. આવી કોઈ હરદમ હોળી મચાવે? નાભી કમળથી સુરતા સલાવે. નાભી પહેલી દ્રષ્ટિએ આપણે દેહની ડૂટી નાભી છે, પણ એ આપણો સ્થૂળ દેહ દેખાય એની નાભી છે. સૂક્ષ્મ દેહની નાભી હૃદય છે, કારણ દેહની નાભી કંઠ, અને મહાકાણ દેહની નાભી ગુરુ વચન છે. એ નાભી ના અભી જ્યાં કોઈ પ્રકારનો ભય નથી, એ સર્વોપરી નામ છે. એમાંથી સુરતા લગાવે. એટલે નામમાં કોઈ સુરતા લગાવે? આપણે સુરતા બીજે કેટલી ઠેકાણે રાખી, પણ નામની અંદર રાખીએ એ થોડુંક અઘરું છે. શા માટે? કે નિરાકાર છે. આકારને આપણું મન જલ્દી પકડે, પણ નિરાકારને પકડતા વાર લાગે. એટલે નામમાં કોઈ સુરતા રાખે? નાભી કમળથી સુરતા સલાવે. નામમાંથી સુરતા સલાવે. નાભી કમળથી સુરતા સલાવી કોઈ શબ્દમાં સુરતા મિલાવે. ગુરુ વચનનો અભ્યાસ સમરણનો કરતા 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 એકવાર આપણી સુરતા શબ્દમાં વિરામ પામે છે. શબ્દમાં કોઈ સુરતા મિલાવે. પતલેલ મન, પતલેલ એટલે રાખ ભિખારું થઈ ગયું છે, રૂખડિયું થઈ ગયું છે. કેવું થઈ ગયું કે આપણે જગતનું કોઈ પણ કામ સીધું તો દરેક મનુષ્ય કરી શકશે. પરદેશ જવાનું હોય તો કરી શકશે, કેટલા એવા કાર્યો કરી શકશે. પણ આપણે કંઈ ભજન કરો, ત્યાં નબળી નસે હાથ જાય. એ મન પતલેલ છે, રાખ છે, ભિખારું છે. બધું થતું હોય તો આ કેમ ન થાય? આપણે નાકે જોઈએ ને ઘણી ઠેકાણે દેહમાં, તો નાકે જુવાનિયા બેઠા બેઠા 3-3 વાગ્યા લઈ ગપ્પા ઠોકે. અને આપણે એમ કહીએ કે ભજન કરો, એ ન થાય. ટાંગો હરખો ન રહે. ભાભલાઓ ગામમાં ક્યાંક ક્યાંક ભાભલાનું ટોળું બેઠો ની ગંજી પતે રમતા હોય. આપણે કંઈક બાપા ગંજી પતે રમશ? એ કે હુકમ રમીશ ખાલી. કે હું કામ રમશ? કે સમય જાતો નથી. હવે મહાપુરુષો સંતોને ભજન કરવામાં સમય ઘટે છે, અને આવડા પરાણે ખેંચી ખેંચીને સમય કાઢે છે, જુગાર રમી રમી, દારૂ બધા એલફેલમાં. તો આ જે બીજે ક્યાંય મન જાતું નથી, કેવળ જગતના સુખોમાં જાય છે, વાલા લાગે છે, અને ભજનમાં મન રહેતું નથી. પતેલ મન છે. પાછું વળે, પાછું એક સત્સંગથી વળે છે, બીજો આપણા હૃદયનો સદગુરુમાં ભાવ પ્રેમ પ્રગટ થાય તો પાછું વળે છે. પતલેલ મનને પાછેરું વળે, અને ગુરુ વચનમાં લાવે તો રોમે રોમે રંગ લાવે. રૂવાડે રૂવાડે અવાજ ચાલુ થઈ જાય. પ્રથમ અવાજ કાનથી. કાન આપણે એક એવી ઇન્દ્રિય છે કે અંદરનો અવાજ સાંભળે છે ને બહારનો સાંભળે. બે બાજુ એનું મોઢું છે. અને પછી અવાજ અંદર બહાર બધે, જેને કબીર સાહેબ કે જાણું આભા આરસી, જેના દર્શન આર પાર અંદર બહાર બધે હોય. પતલેલ મનને પાછેરું વળે, ગુરુ વચનમાં લાવે તો રોમે રોમે રંગ લાવે. એ જલારામ મચાવે મચાવે મચાવે. આવી કોઈ હળદમ હોળી મચાવે? હોળી જલારામ જે આંખથી દેખાય છે એનો એકવાર બધે નાશ છે.
કૃષ્ણ ભગવાન ગીતામાં કહે અર્જુન, મારું એક વિરાટ સ્વરૂપ છે, એની અંદર તું એકવાર આવી જાય એટલે તારો કરોડો જન્મનો ભટકાર મટી જાય, તારા કર્મ સાફ થઈ જાય, તારા સંકલ્પ વિકલ્પ વિચારો એ પણ ઊભા રહી જાય. એ મારું વિરાટ સ્વરૂપ છે ને એ સ્વરૂપ મારું તારી સામે બેઠો એટલું નથી કે કરોડો બ્રહ્માંડમાં બધે વ્યાપક છે. પણ એ ચામડાની આ બે આંખ દેખાય એનાથી દેખાતું નથી વિરાટ સ્વરૂપ. કારણ કે ચામડાની આંખ આકાર જોવે અને વિરાટ સ્વરૂપ નિરાકાર છે. એટલે ખરેખર ચામડાની આંખથી દર્શન નથી. સમજાવતા 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 અર્જુન જ્યારે પૂર્ણ અધિકારી લાગ્યો ત્યારે એને દિવ્ય દ્રષ્ટિ આપી, પ્રેમ પ્રગટાવીને અંતર્મુખ કર્યો. એકવાર વિરાટ સ્વરૂપ જોયું એટલે કે હવે તમે હું અંતર તમે ચલાવનાર, તમારે જેમ મને આપો એમ આપો. માથું માગો તો માથું આપી દઉં. એકવાર સમજાવો, 2 અધ્યાય, 3જો અધ્યાય, 14 એટલે વાર્તાઓ કીધી. 1 વાત, 2 વાત, 3 વાત, 1 દાખલો, 2 દાખલો, 3, 4 દાખલા. જેમ ડૉક્ટર રોગ થાય ને એક કેપ્સ્યુલથી રોગ ન મળે તો બીજી ફેરવે, બીજી ન મળે ત્રીજી ફેરવે, એમ કૃષ્ણ ભગવાન 18 ફેરવી, 18 અધ્યાય કીધા. 18મે અધ્યાય અર્જુનનો મને સમજી ગયો એટલે કે હવે પૂરું થઈ ગયું બસ. અને એને ખ્યાલ આવી ગયો પૂરું થઈ ગયું. એમ એ જલારામ ઓલી ઓલી આંખથી દેખાય છે, પણ અંતરની ઓલી છે, તાપવા જેવી છે, અનુભવવા જેવી છે, એ ચામડાની આંખથી નથી દેખાતી. એટલે એ જલારામ નહીંને દેખ્યા તાકા વેન ન કરી. નહીં એટલે આંખ, આંખથી દેખાય ને વેન ન કરી એટલે મન ન લગાડી. કોક તો કંઈક સમજાવે, જગત ભલે ગમે એટલું કે નહીં. ગુરુ મહારાજે શું કીધું, એક નિશાન હાથમાં રહેવું જોઈએ તો જ આમાં કંઈક હાંસલ થાય છે, નકર નથી થતું કાંઈ. નહીંને દેખ્યા તાકા વેન ન કરી. નહીં એટલે આંખથી દેખાય, એમાં મન ન લગાડી. કોક તો કંઈક સમજાવે, પણ શિખર છેડાની કોઈ શાન બતાવે, આપણું મન ટોશે વહી જાય એવી સમજણ આવે. એને વેદ પણ નિગમ નેતિ કરી કે આવે. જ્યાં વેદ ઉભારી જાય, શાસ્ત્રો ઉભારી જાય. વેદ કહેવો નેતિ નેતિ એટલે અમે એ નથી. ગીતા કહે જવાનીમાં, ગીતા એમ કહે છે અમે સાક્ષી આપી પણ અમે પોતે ભગવાન નથી. કુરાન પુરાણ યો સબ બોલે ઓ બાતા સબ સાની હે. કુરાન પુરાણ બધા એમ કહે છે કે અમે લખાયેલા છે, એ તો અલગ સાની ગુપ્ત વસ્તુ છે. તો આ ગુપ્ત છે એ પહેલેથી અત્યાર લગી હાલી આવી. સાબિત કોને રાખી, એક ધારી ઊભી કોને રાખી કે ભેદ મિલા સારા સંતો છે. બધાય સારા એટલે બધાય સંતો પાસેથી આ ભેદ મળ્યો કે તેરા ઘટમાં પીવી પડે, તારી અંતર્મુખ જોઈ જો. ભેદ મિલા સારા સંતો છે બતાવે સુરત નિશાની મેં. વિશ્વાસ આવ્યો એટલે સુરતાની નિશાનમાં પરિબ્રહ્મ પરમાત્માને આત્મ સ્વરૂપે વચન રૂપે બતાવ્યો. ભેદ મિલા સારા સંતો છે बताया सुरत निशानी में, तब बात समझ में आई वो हरदम रहत हृदय ज्ञानी के. जे बात वेद शास्त्र पुराणों करे से बात हरदम श्वासे श्वासे समझ में आई. बात समझ में आई वो हरदम रहत हृदय ज्ञानी के. जे ज्ञानी से एना हृदय में आ वस्तु संग्रहाયેલી છે. એટલે જગત આખું નિરાકાર છે, ગુરુ વચન જગત આખો આકારમાં છે, ગુરુ વચન નિરાકારમાં છે. એકવાર આકાર જગતમાંથી મન ઉઠે તો એ નિરાકાર અંતરમાં આપણું મન જાય છે. એથી પણ આગળ જાય તો આપણો દેહ પણ આકારમાં છે, પણ દેહની અંદર દેહ એવો આત્મા છે, એ પોતે નિરાકાર છે. દેહ ભાવ મટી જાય, ત્રણ કાળમાં હું દેહ નથી, દેહ મારો નથી, તો દેહથી પર આત્મા નિરાકારમાં આપણે જાય, જેને કહેવાય વિશેષ દેહ, વિદેહ. અને વિદેહની વાતો વિરલા જાણે 33 કરોડ પહોંચી ગયા ત્યાં. તો આવી રીતે એમ સમજાવતા સમજાવતા જલારામ બાપાને કહે, જલારામ ભોજા બાપા કહે, તને જે વસ્તુ બતાવી છે અસલ તખત સિંહાસન આસન છે. જે સિંહાસન ઉપર રાજા જ બેહે એ તને સિંહાસન અંતરમાં બતાવ્યું છે, જ્યાં આત્મા રાજા છે. એ તખતે બેસી જા એટલે ગુરુ વચનમાં મનને રાખી દે. ફરીવાર તખતે બેસવું એટલે ગુરુ વચનમાં આપણા મનને રાખવું. એ તખત સિંહાસન છે. તખતે બેસી દેખ તમાશા. ગુરુ વચનમાં મન રાખીને પછી તારા અંતરનો બાજનો તમાશો જોયા કરે. કુદરતની પરિબ્રહ્મ પરમાત્માની કેવી કલા છે. આખા જગતનો એક દીનો વિચાર કરો તો તમને આશ્ચર્ય નવાઈ લાગે, આ બધું ઓટોમેટિક કેમ હાલે છે. સૂરજ ઉગે હાથમે,
ચંદ્ર ઉગે હાથ મેં, વાયુ વાય, રાત પડે દિવસ થાય, એ તો સામાન્ય. બીજી કેટલી અદ્ભુત અલૌકિક રચનાઓ છે. એવી રચના બહાર છે એવી આપણી અંદર છે. ચામડાનું એક કટકું નાનું જીભનું, એ સ્વાદ સુગંધ સ્વાદ પારખે, અને નાક ઝીણું એવું, એ સુગંધ પારખે. કાનનો પડદો હોય અડધા ઇંચનો નહીં હોય, એ સાંભળે. આ બધી અદ્ભુત અલૌકિક વાતો કુદરત પરિબ્રહ્મ પરમાત્માની રચના છે. એકવાર ગુરુ વચને બેસી જા, ગુરુ વચનમાં બેસી જા, તખતે બેસી દેખ તમાશા. તમાશો જોયા કરતો પરિબ્રહ્મ પરમાત્મા પલ પલમાં રંગ પલટાવે, કોટી કળાનો કરનારો. જોધા પ્રતાપે ભણે ભવાનીદાસ, એને સમજવું હોય તો તમારી મન વર્તીને પાછા વાળો, ગુરુ વચનમાં લાવો. જગતમાં તે હંકેલીને ગુરુ વચનમાં લાવો. પલ પલમાં વારે વારે રંગ પલટાવે. આપણે જુવાન જોત જેવા પિસ્તોલ જેવા હોય ને ઘડીકમાં તો હતા નહોતા થઈ જાય. એ પલપલમાં રંગ પલટાવે, કોટી કળાનો કરનારો. કોટી એટલે કરોડો કળા એની અંદર છે. કરોડો કળાનો કરનારો. જોધા પ્રતાપે ભણે ભવાનીદાસ, એને સમજવો હોય તો તમારી મનવર્તીના પ્રવાહને પાછા વાળો. તો હે જલારામ, તખતે બેસી ગુરુ વચનમાં બેસીને દેખ તમાશા, તારી અંદર ને બહાર જોયા કર. તખતે બેસી દેખ તમાશા, કોઈ ત્રિકુટી તાર મિલાવે. ગુરુ વચનમાં મન રાખવું, પણ ક્યાં? ગુરુ વચન શ્વાસમાં ગાજે ત્યાં. ત્યાં આપણે શુદ્ધ પવિત્ર મન સુરતાને રાખવી. સુરતા શબ્દ એટલે ગુરુ વચન અને શ્વાસ, એ ત્રિકુટીમાં કોઈ તાર મિલાવે? આ ત્રણેયને એક કરે એટલે એ ગગન ગુફા છે. ગગન એટલે આકાશ. આકાશમાં તમે હાલ્યા જ જાઓ, હાલ્યા જ જાઓ, હાલ્યા જાઓ, કરોડો વર્ષ જાઓ ને તો આકાશનો છેડો આવનાર નથી. આવડું મોટું અનહદ આકાશ છે, અનંત આકાશ છે. શાસ્ત્રોમાં ક્યાંક ક્યાંક વર્ણન છે કે અહીંથી તમે ગલોપની સાપ પાડો, પ્રકાશની દોડવાની ગતિ કેટલી છે? 1 સેકન્ડમાં 1,86,000 માઇલ પ્રકાશ વયો જાય છે. હવે 60 સેકન્ડ થાય તો 1 મિનિટ થાય. 1 મિનિટમાં કરોડ માઇલ જેટલો પ્રકાશ વહી જાય. હવે 60 મિનિટ થાય તો 1 કલાક થાય. 60 કરોડ જેટલો એમ 1 કલાકમાં પંથ કાપી નાખે પ્રકાશ. એવી હવે 1 દિવસ કેટલો પંથ કાપે, અને 1 વર્ષમાં કરોડોની અબજોના અબજો માઇલ પંથ કાપી નાખે. એને કહેવાય પ્રકાશ વર્ષ. 1 પ્રકાશ વર્ષમાં 1 વર્ષમાં અબજોના અબજો માઇલ પંથ કાપી નાખે. એવું આ બ્રહ્માંડ કેવડું છે કે 3 લાખ કરોડ વર્ષ પ્રકાશને કાપતા થાય, એથી બ્રહ્માંડ મોટું છે. આપણી બુદ્ધિ ન પહોંચે. આ તો આપણે ખાલી કહેવા માટે કીધું, બાકી એ કરતાં એ અનંત છે. અને એથી આગળ બાપાએ એકવાર એમ કીધું કે આવડું મોટું બ્રહ્માંડ છે, એનો બનાવનાર સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા એનાથી મોટો છે. આટલો મહિમા જો એકવાર સમજાઈ જાય એટલે બેડો પાર થઈ જાય. તરત જ આપણા જીવનમાં એકડો એક થઈ જાય. એટલે તખતે બેસી દેખ તમાશા, કોઈ ત્રિકુટી તાર મિલાવે. ગગન ગુફામાં ગુરુ વચની બ્રહ્માંડ છે, આકાશ છે, અનંત છે. ગગન ગુફામાં જો કે ગમન કરાવે, એમાં ગુરુ વચનમાં વહી જાય, એ ઘેરે પહોંચે ને કાળે ન ખાવે. છેલ્લે બાપા એમ કહેતા, કાળ આવે, જમ આવે કર્મ પ્રમાણે કદાચ, પણ તમારું મન જો ગુરુ વચનમાં હોય તો જમની પહોંચ ત્યાં નથી, પાછા વળી જાય. આપણે કોઈને અમુક ઓફિસમાં મોટો સાહેબ હોય, ધરપકડ વોરંટ આવે, પણ એ મોટા સાહેબને વોરંટ ન લાગવું પડે, એનાથી પોલીસ પાછી વહી જાય. એમ આપણી અંદર એકવાર આપણું મન શબ્દમાં હોય તો કાળ મહાકાળ જમ જે કાંઈ હોય આવે, એ બધા પાસા વળે. આવતા જમણા પાસા જાય છે. પણ ક્યારે? કે ગુરુ વચનમાં આપણું મન હોય તો. આટલો બધો વચનનો મહિમા તો આપણે ટૂંકમાં કીધો, એનો વચનનો મહિમા ગાવા માંડી કોઈ દી પાર ન આવે એટલો છે. પૃથ્વી જેટલો સબ ધરતી કા કાગજ કરું, આખી ધરતીનો કાગળ બનાવવું, સબ કલમ કરવું વનરાય. જેટલી 18-12 વનસ્પતિ છે એની કલમ કરું, અને 7 શબ્દની શાય કરું, અને સરસ્વતી 1000 મુખથી લખ્યા કરે
ગુણ ગાયા કરે તો એનો મહિમા કોઈ દી પૂરો થાય એમ નથી. આવડું મોટું સદગુરુનું સ્વરૂપ છે. સદગુરુ એટલે પરિબ્રહ્મ પરમાત્મા, આપણો ભગવાન, આપણા આત્માનું રૂપ છે. તો જે આપણે વાત કરી એ ભોજા બાપા જલારામને કે હું તને વાત કરું છું, આ રમત કોક રમનારને ભાવે. આ રમત રમનાર એટલે ભજન કરતા હોય, ભજની પુરુષોને ભાવે. એલફેલ જગતમાં ગમે ત્યાં કહેવા જાવ કે આવડો હું ગપ્પા મારે છે, માને નહીં. બાપાએ એક વાત કીધું કે તમને કદાચ થોડો અનુભવ થાય, જગતમાં કોઈને કહેવા જતા નહીં માને, અને ખબર છે એને કહેવા પાણું નથી. એટલે ગંગા સતી કે સમજી ચૂપ થઈને અંતરમાં ડૂબકી મારીને સમાઈને રહેજો. અને ભજની પુરુષો હોય, ભાઈ બહેનો, એને કોઈ દી ભેદવાદી એટલે ધર્મની નિંદા કરતા હોય, ટીકા કરતા હોય, ગુરુ મહારાજની કે નામની કે ધર્મની, એની આગળ એક સેકન્ડ ન બેહવું. કમાઈ કરતા 6 મહિના થાય ને વેડફાતા 5 મિનિટમાં જ બધી કમાવી જાય શકે. અને એને ધર્મતોડ, ગુરુતોડ, નિંદા એ બધા એના અપલક્ષણો છે. એટલે ખરેખર ગુરુ વચનમાં ધ્યાન આપવું એ સર્વોપરી વસ્તુ છે. આવી રમત આમાં કોણ રમે છે? રમનારને ભાવે. જે આમાં શ્વાસોશ્વાસે સ્મરણ કરતા હોય, કાયમ ધ્યાનનો અભ્યાસ કરતા હોય, અંતર્મુખ થઈને અંતરમાં રમણ કરતા હોય, એને આ રમત ભાવે છે. આવી રમત કોઈક રમનારને ભાવે, જેની માથે મેર કરી ગુરુ માવે. માવો એટલે કૃષ્ણ. કૃષ્ણ એટલે આપણા ભગવાનના 24 અવતારો. 24માં 10 મુખ્ય અવતાર છે. 10માં એક કૃષ્ણ ને એક રામ, 2 મુખ્ય છે. એમાં રામ છે મર્યાદા મારીને ખેલ્યા, અને કૃષ્ણ મર્યાદા બહાર રહીને ખેલ્યા. સતાય એને કર્મ ન લાગ્યું, કારણ કે ગુરુ વચનમાં સમાઈ ગયા હતા. તો માવે એટલે ગુરુ વચનમાં જે સમાઈ ગયા એને આ રમત ભાવે છે. બીજા જગતના મનુષ્યને આ ભાવતો નથી. આવી રમત કોઈક રમનારને ભાવે, જેની માથે મેર કરી ગુરુ માવે. ભોજલના સ્વામી સદાય બહુ નામી. ભોજલ કે મારા સ્વામી એટલે પરિબ્રહ્મ પરમાત્મા, સદાય બહુ નામી. એના હજારો નામ છે, 1, 2, 5 નહીં. જે નામ કયો એનું નામ છે. હરિતારા નામ છે હજારામાં, કે નામે લખવી કંકોત્રી. હજારો નામ ભગવાનના છે, પણ જે નામ ઉપર આપણને પ્રેમ પ્રગટે એ નામમાં એ હાજર છે. ફરીવાર ખાલી વિષ્ણુ ભગવાનના સહસ્ત્ર નામ વચાય છે. આપણે કથા કરી સત્યનારાયણની, ને બ્રાહ્મણ પહેલાં ગાતા ને વિષ્ણાય નમઃ, વિષ્ણાય નમઃ નમઃ, એ બધી એ ભગવાનના નામ બોલે છે, શરીરના નામ બોલે છે. વિષ્ણુના 1000 નામ, બ્રહ્માના 1000 ને, શિવના 1000 ને, રામના ને, કૃષ્ણના બધા ગણો તો લાખો થઈ જાય. આપણે કંકોત્રી કે નામે લખવી, એને બોલાવવો હોય તો કે નામે બોલાવો. પણ બધાય નામનો નામી તમને ગુરુ વચન મળ્યું છે એ છે. એ નામે બોલાવો એટલે એ નામે હાજર થાય, બીજા એકેય નામે નહીં હાજર થાય. એ નામમાં આપણો અવાજ પહોંચે છે. એ નામને કામ ક્રોધ કોઈ લાગતો નથી, એટલે આપણો અવાજ સીધો ત્યાં જાય છે. ગર્ભસ્થાનમાં એક સૂફી મહાપુરુષ ત્યાં, એણે કીધું કે મેં સનમને હાક પાડીથી ઊંચા અવાજ નથી. સનમ એટલે પરિબ્રહ્મ પરમાત્મા. પીયું એને ઊંચા અવાજથી મેં હાક પાડી હતી, છતાંય વચ્ચે કોઈ એવા જાલિમ દુશ્મનો હતા જે મારા અવાજને ખાઈ જતા હતા, ઠેઠ સુધી પહોંચવા નથી દેતા. એ જાલિમ દુશ્મનો આપણી અંદર કામ, ક્રોધ, મોહ, લોભ, છલ, કપટ, એ બધા જાલિમ દુશ્મનો છે. આપણે ગમે એટલો આરાધ કરીએ, પણ આવડા ઊભા છે એ આપણો આરાધનો અવાજ ત્યાં સુધી પહોંચવા નથી દેતા. તો પહોંચે છે ક્યારે? કે આપણામાં શુદ્ધ પ્રેમ પ્રગટે તો એ પ્રેમની ગોદમાં આ બધા જાલિમ દુશ્મનો એનો પતો નથી રહેતો. અને સત્સંગથી પતો નથી, ગુરુ કૃપાથી પણ પતો નથી રહેતો. જે માર્ગે આપણે એની ઉપર જીત મેળવી એ માર્ગ આપણે માટે યોગ છે. તો એ અવાજો વચ્ચે કોઈ ખાઈ જતા હતા, જાલિમ દુશ્મનો અવાજો આ બધા કામ ક્રોધ ખાઈ જતા હતા. એને રોહિદાસ અમારે કીધું કે કામ ક્રોધ મોહ લોભમ દેહ તિષ્ઠંતિ ચસ્ક્રાય. કામ ક્રોધ મોહ લોભ એ બધા દેહને હેરાન કરે છે. હેરાન કરવાવાળા તસ્કર એટલે ચોર છે. આપણે સ્મરણ કરવા બેસીએ, ધ્યાન કરવા બેસીએ તો આમાંથી એકાદો ઊભો થાય.
એના વિચારમાં આપણે રહી તો આપણું સ્મરણ અટકી જાય, ભજન અટકી જાય એટલે જાલિમ દુશ્મનો. પણ આપણે એવું આપણું રેડિયો કે ટીવી સ્ટેશન બનાવો કે અવાજ હાલ્યો આવે અને આપણું ટીવી સ્ટેશન જોરદાર હોય તો અવાજને કરંટથી ખેંચી લે. આપણો શુદ્ધ પ્રેમ હોય, ભાવ હોય, ફળફળતો ઉકળતો હોય તો અવાજને ખેંચી લેશે. લોચમક હોય, લોઢું સેટું હોય ને થોડું કામ હોય ને જોરદાર લોઢાને ખેંચી લેશે. એમ જો આપણો ફળફળતો ઉકળતો ભાવ પ્રેમ હોય તો આ બધાએ અવાજો એક બાજુ હટી જાય અને ઓલો જે મૂળ અવાજ, આત્માનો અવાજ, ગેબી અવાજ, આકાશી અવાજ કયો એ અવાજને ખેંચી લેશે. અને એ અવાજ પોતે પરિબ્રહ્મ પરમાત્માનું રૂપ છે, બોલે એ બીજો નથી, છે પરિબ્રહ્મ પરમાત્મા પોતે. અજ્ઞાની જગત આંધળું અલગા થઈને ગોતે. અંતરનો અવાજ છે એ જ આત્માનો અવાજ છે. જે વાજા વાજિંત્રો શંખ નકારા વાગે એ આપણું સ્વરૂપ આત્માને આગળ 24 કલાક મોક્ષની વધાઈના વાજા વાજિંત્રો વાગે છે. અને વાગતા થઈ જાય એટલે આપણે માનવું કે આપણે આત્મા સ્વરૂપમાં પરિબ્રહ્મ પરમાત્માના ઘરમાં જ છે. ભગવાન ક્યાંય આકાર રૂપે નથી, નિરાકાર રૂપે, આ નાદ રૂપે છે. આકાર રૂપે છે પણ આપણા સદગુરુ. નિરાકાર રૂપે છે આપણું નામ, એટલે ભુજલના સ્વામી સદાય બહુ નામી. સહેજે સોમપદ પાવે એટલે હું આત્મા છે અનુભવ આવે. મારા ગુરુજીને મન ભાવે, મારા સંતોને મન ભાવે. આવી કોઈ હરદમ હોળી મચાવે, મચાવે મચાવે એ જલારામ. આવી કોઈ હરદમ હોળી મચાવે. જલારામ તો પૂર્વના યોગી પુરુષ હતા. અને મોરડી પાસે મેસરિયા ગામમાં જલો રબારી એ જલારામ અને એની ઘરવાળી રૂપાબાઈ એ વીરબાઈમાં હતા. ફરીવાર એણે આટકોટમાં વીરબાઈમાં, દક્ષિણ દિશામાં, પશ્ચિમ દિશામાં વીરપુરના જલારામ બાપા તરીકે અવતાર લઈને ફરીવાર જતી સતી મિલીના ધર્મની ધજાને ઊંચી રાખી. તો આવા અનંત અપાર મહાપુરુષો છે. આ તો આપણે જલારામ બાપાના જીવનનું એક જ ભજન કીધું, એક જ વાણી કીધી, એક જ વાત કીધી. પણ મહાપુરુષોના જીવનના એક એક દાખલા, એક એક દૃષ્ટાંત કે એક એક વાત, એમાંથી એકાદી વાત સમજાય થાય તો એ આપણું મન પાછું વળી જાય છે. પાછું વળીને એકવાર ગુરુ વચનમાં આવે એટલે જીવતા જ મોક્ષ. ગયા પછી નહીં. ગયા પછી મોક્ષ થતો હોય તો ટપાલ આવે, ફોન આવે, પાવતી, ચિઠ્ઠી કાંઈક આવે ને કાંઈ નથી આવતું. પણ મહાપુરુષોએ જીવતા જ મોક્ષ લખ્યો. એક શબ્દ મને આપ્યો ગુરુજીએ, લીધો મેં આ લેખીએ લગ્ન કરી. દાસ દયાનંદ કે બ્રહ્માનંદ ચરણે હવે નહીં આવું ફરી 84માં ફરી મેં લેખ્યા પીર પ્રભુના સતની જોડી શિર ધરી. સતની જોડી શિર ધરીને પીધો પ્યાલો હતી લગ્ન કરી. કોઈ એમ કીધું કે જમશે નહીં ડરુંગા, કાલ આવે કાલથી નહીં ડરુંગા, ને જમ આવે તો જમકા શીશ કાટુંગા, માથું કાપી નાખું. પણ તમને આટલી બધી નિર્ભયતા ક્યાંથી આવી કે ભજન મેં ગુરુ કા કરુંગા. સદગુરુના ભજનમાં એણે નામ આપ્યું, એના ભજનમાં આટલી બળ, આટલી શક્તિ, આટલી સત્તા, આટલું સામર્થ્ય છે. અને જો એ મળ્યું હોય તો ચિથરા ન ફાડવા, આમાં એકમાં ધ્યાન આપવાનું. અને એકમાં ધ્યાન આપશે તો જ લક્ષ્ય વેદન થાય. મન નોખું નોખું વહી ગયું એટલે લક્ષ્ય વેદન થાય નહીં. સીતા સ્વયંવર એ પણ આપણા અંતરદેહમાં સુરતા શબ્દમાં જાય એનો સ્વયંવર છે. દ્રૌપદી સ્વયંવર એ પણ ઈશ છે આપણી સુરતા. ગુરુ વચનમાં જાય એ દ્રૌપદી સ્વયંવર છે. તો એવા એવા 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, રામાયણ, મહાભારત, ભાગવદ્ ગીતા, ઉપનિષદો, અસંખ્ય વાણીઓ, અસંખ્ય શાસ્ત્રો, વેદ, વેદાંત, પુરાણો, બધાની અંદર જે કથાઓ લખી છે પાત્ર રૂપે લખી છે. રાજા મહારાજા પાત્રો ગોઠવા છે. પહેલાં શું કામ ગોઠવા કે આપણને એમાં રસ પડે કે આ રાજાને શું થયું, પછી હું થયું, પછી હું થયું. રસ પડતા પડતા કોઈ એવા તત્વો હતા બ્રહ્મનિષ્ઠ સદગુરુ મળી જાય તો કે આ રાજા એટલે આપણો આત્મા છે, આ પ્રધાન એટલે આપણું મન છે, રાણી એટલે આપણી સુરતા છે. અને દુશ્મનો બીજા રાજ્યને કામ કરો, મોલો બી બધા દુશ્મનો છે, આપણને ખ્યાલ આવે. પણ પહેલાં કથાના રૂપમાં એટલા માટે જ લખ્યું છે બધું. તો કથાના રૂપમાં લખ્યું છે. જો કથાની રીતે આપણે ગોઠવવા જાય તો મેળ ન આવે. દાખલા તરીકે સતયુગની વાત હોય, ત્રેતાયુગની વાત હોય, દ્વાપર યુગની વાત હોય, કળયુગની વાત હોય, ચારેય યુગમાં નારદ મુનિ બધી હોય. આપણે એમ થાય ભગવાન કરતાં વધારે જીવાય છે. ગમે એ તમે જુઓ ને, રામાયણ હોય, મહાભારત હોય, ભાગવત ગીતા, ઉપનિષદ, બધી નારદ મુનિનું પાત્ર હોય જ.
અને બીજી વસ્તુ ભગવાનના 24 અવતાર થયા. 24 અવતારમાં સીતા સ્વયંવર રચાણો તઈ રામચંદ્ર ભગવાન ત્યાં ગયા સ્વયંવરમાં, લક્ષ્મણ ગયા અને ધનુષ્ય ભાંગ્યું એટલે થોડીક બબાલ માથાકૂટ થઈ એટલે પરશુરામ હોતાને આવ્યા હતા. હવે રામચંદ્ર ભગવાન અવતાર ભગવાનનો અને પરશુરામે ભગવાનનો અવતાર, બે હારે કેમ ભેગા થઈ ગયા? બે અવતાર કેમ થયા? મેળ જ ન આવે કોઈ રીતે. એટલે આખા બધી કે આ બધી ડખાની વાતો છે. કે ડખો થયો, ડખામાં થઈ પડ્યો દુવો, 4 જુગનો કજ્યો કોક પાર પાડીને બુવો. બાકી આમાં સોથવા રહ્યા તો ભજન નહીં થાય. એટલે બધી પંચાયત મેળીને ભજન કરવા માંડો. અને ભજન કરવું એટલે શ્વાસે શ્વાસે સ્મરણ, બને એટલું ધ્યાન. સદગુરુ મળ્યા હોય એમાં વિશ્વાસ, શ્રદ્ધા અને પ્રેમ ભાવ હશે તો બે થાય, નકર નહીં થાય. એટલે સદગુરુમાં અઢળક શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ, પ્રેમ રાખીને ધ્યાન સ્મરણ કરવું. અને વિશ્વાસ છે તો થોડીક વાતમાં પણ બેડો પાર થઈ જાય. અને નહીં હોય તો ગમે એટલું કર્યું છે તોય આપણને શબ્દ શ્રોતાનું એક કર નહીં થાય. એટલે ગુરુ મહિમા ખૂબ ગાવામાં આવ્યો, ખૂબ ગાવામાં આવ્યો, ખૂબ ગાવામાં આવ્યો. શ્રીજી મહારાજને વચનામૃત લખ્યું, એમાં 2-3 પાના તમે વાંચજો ક્યારેક. શ્રીજી મહારાજ કે ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ઉગમણે મોઢે બેઠા હતા. શ્વેત સિંહાસન, પેલા પિતાંબરને આન તેન, એટલા વેઢને આટલી વીંટીઓની પહેરી તેની, એનું વર્ણન 2 પાના હાલે. તો આપણે એમ થાય કે આટલું બધું ન વર્ણન કરીને પરબારું લખવા મળે તો શું વાંધો? જ્ઞાન, તત્વજ્ઞાન લખવા મળે તો. પણ જેનું વર્ણન ખૂબ થાય એ શું કામ છે કે એમાં વિશ્વાસ બંધાય, એ રૂપની યાદી રહે. એમ ગુરુ મહારાજનો ખૂબ મહિમા ગવાય, એ રૂપની યાદી રહે તો એની કૃપા ઓટોમેટિક આપણી માથે થાય. એટલા માટે વર્ણન છે. શૃંગાર રસને આ રસને આ રસને કેટલાય વર્ણનનો શાસ્ત્રોમાં છે. અને ગુરુ મહિમાનું તો આ એકનાથે લખ્યો ભાગવત, એમાં ગુરુ મહિમા 2-3 પાના ગાયો. કોકે કીધું આટલું બધું કેમ? તો કે શું કરું, મારી કલમ ઊંચી થતી નથી કે ગુરુ મહિમા લખવામાં. એટલો ભાવ પ્રેમ પ્રગટે તો ગુરુમાં ક્યાંય ખોવાઈ નથી ગયા કે ન મળે, ભગવાન ક્યાંય ખોવાઈ નથી ગયા કે મળે નહીં. એ તો આપણા જન્મ પહેલાં આપણી સાથે આવી ગયા છે. માતાના સ્તનમાં દૂધ રચી અને આપણો પહેલાં ખોરાકનો વિચાર કરીને આપણને જન્મ આપ્યો છે. શા માટે? કે બધી સગવડ આપું ને ગમે એમ થાય મોટો થઈને ભજન કરે તો. પણ આપણે ઊંધે માથે હાલી તો પછી આપણે ઊંધે માથે કર્મ ભોગવવું આપણે. એટલે કર્મની થિયરી બહુ અટપટી અઘરી છે. અડધી ગીતાજીમાં કર્મ જ લખ્યું છે, કર્મ વિશે જ. પણ સમજી શકે કોને. અડધી ગીતાજી યોગ એટલે ધ્યાન સ્મરણની છે. તો કર્મમાંથી જ આપણા જીવનનું બંધન થાય છે. કર્મ વધે એટલે બંધન થાય, ભોગવવો પડે, 84માં જવું પડે, ભૂખ, તરસ, ટાઈટ, ટટકો, રોગ, ડોગ કેટલું વેઠવું પડે. બધા એમાંથી છુટકારો મેળવવો હોય તો દેવો જે ધર્મની ઈચ્છા કરે છે એ મનુષ્ય અવતાર મળ્યો છે. દેવો જે વખાણ કરે છે એ સદગુરુ મળ્યા છે. દેવો પાસે જે વસ્તુ હતી એ નામ મળ્યું છે. હવે એની પાસે જે ભાવ હતો એ ભાવ આપણા અંતરમાં કેળવો એટલે પેલો પાર થઈ જાય છે. આવી રીતનું જીવન જીવે એને દેવિયાન માર્ગ કહેવાય છે. દેવિયાન માર્ગ એટલે દેવો, દેવી દેવતાઓ જે માર્ગે ચાલ્યા એ માર્ગ આપણે ગ્રહણ કરી એ પ્રમાણે ચાલીએ એટલે દેવિયાન માર્ગ છે. દેવિયાન માર્ગ ક્યાં જાય છે? સ્વર્ગમાં જાય. શાસ્ત્રોમાં લખ્યું. સ્વર્ગ એટલે ક્યાં? આકાશમાં, પાતાળમાં. ક્યાંય એવો ખંડ નથી, દુનિયા નથી જ્યાં નિરાતે બેઠા બેઠા બધા ખાતા હોય હારું હારું. પણ જ્યાં 5 ભાઈઓ, 5-10 ભાઈઓ બહેનો મળીને પ્રેમથી ભગવાનના ગુણાનુવાદો ગાતા હોય અને પ્રેમની લહેરમાં ક્યારેક ક્યારેક વૃત્તિ અંતર્મુખ થઈ જતી હોય, અનુભવના એકડા ઉઠતા હોય, એ ભૂમિકા, એ એરિયો જીવતું જાગતું સ્વર્ગ કહેવાય છે. તો એ વસ્તુ આપણને મળી છે જે કઠણ છે. સંતો મળવા, સત્સંગ મળવો, નામ મળવું એ કઠણ છે. એ મળ્યો છે તો પહેલાં તો આપણી જાતને ભાગશાળી માનો કે આપણે ભાગશાળી છીએ એટલે આ બધું મળ્યું. એક ભાઈ બાપાને કે બાપા પાત્ર બનવું એટલે હું? બાપાએ કહે તો તમને મનુષ્ય અવતાર મળ્યો એટલે તમે પાત્ર જ બનેલા છો. કારણ કે મનુષ્ય અવતાર એકમાં ભગવાનને ઓળખવાની શક્તિ છે એટલે તમે પાત્ર લઈને આવ્યા છો. પછી પાત્રને થોડુંક ચોખ્ખું કરવાનું, એટલું કરવાનું બાકી છે. ચોખ્ખું થઈ જાય એટલે એ પાત્રમાં ગમે નાખો.
બગડે નહીં. આપણું વાસણ ગંદુ હોય ને એમાં દૂધ નાખો તો બગડી જાય, પણ વાસણ ચોખ્ખું સણાક હોય તો દૂધ બગડતું નથી. એમ પાત્ર ગુરુ વચન મળ્યું એટલે આપણે પાત્ર છીએ. બધી રીતે સારી વસ્તુ છે. ખાલી પાત્રને થોડુંક ચોખ્ખું રાખીને એનો એવી રીતે ઉપયોગ કરો ભક્તિભાવમાં, એટલે જીવન ધન્ય અને બેડો પારશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વરમાં લાભેશ્વરનાથની, ઉગમેશ્વરનાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવ.